પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ એપીએમસી માર્કેટયાર્ડમાં નવીન પહેલ ખેડૂતો દ્વારા જેમાં 1 લાખ ખેડૂતો માટે આકસ્મિક વીમો લેવામાં આવ્યો હતો। સાંતલપુર તાલુકાના વારાહી ખાતે 1963માં માર્કેટયાર્ડની સ્થાપના કરવામાં આવી હતી। 60 વર્ષ પછી ખેડૂતોના હિતમાં માર્કેટયાર્ડના ચેરમેન ભેમાભાઈ મુરજીભાઈ ચૌધરી અને અન્ય ડિરેક્ટર ઓફ બોડી દ્વારા ખેડૂત હિતનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ધારાસભ્ય લવિંગજી ઠાકોરના હસ્તે વીમા કવચનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। સાંતલપુર તાલુકાના તમામ ખેડૂત મિત્રો અને માર્કેટયાર્ડના વેપારી બંધુઓના સહકારથી સમૃદ્ધ બને એપીએમસી વારાહી દ્વારા ખેડૂત મિત્રોની ભવિષ્યની પણ ચિંતા કરી ઇતિહાસમાં સૌ પ્રથમવાર સાંતલપુર તાલુકાના 1 લાખ ખેડૂતો અને વેપારીઓ હમાલ અને તોલાટ મિત્રોને અકસ્માત વીમા પોલિસીની આજથી શરૂઆત કરવામાં આવી છે, જેમાં અકસ્માતમાં મૃત્યુ થાય તો 1 લાખ રૂપિયા સહાય તેમજ કાયમી અપંગતાના કિસ્સામાં 50,000ની સહાય મળવા પાત્ર રહેશે। મને આશા છે કે આ વિસ્તારના ખેડૂતો પોતાના વિસ્તારમાં તમામ પ્રકારની સુવિધા મળી રહે તે દિશામાં અમારા બોર્ડ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જે માર્કેટ પહેલાં નુકસાનમાં હતી એ આજે નફો કરતી બની છે, તેના પરિણામ રૂપે આજે આપણે આ વીમા પોલિસી લેવામાં સક્ષમ